મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ દવાના નમૂનાઓનું સતત પરીક્ષણ કરી ભેળસેળ વેચાણ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે અમદાવાદની ફાર્મા પેઢીઓ પર પડના દરોડામાં અંદાજે ₹1.21 કરોડથી વધુનો શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત તંત્ર દ્વારા વડોદરા, સાવલી અને ભરૂચ જેવા સ્થળોએ ફાર્મા પેઢીઓ પર દરોડા પાડીને શંકાસ્પદ દવાનો જથ્થો જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી છે. આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે લોકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ચલાવવામાં આવશે નહીં. નકલી, ગુણવત્તાવિહીન અને નશાકારક દવાઓના ગેરકાયદે વેચાણ સામે ઝીરો ટોલરન્સ નીતિ સાથે રાજ્યવ્યાપી કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદ, વડોદરા અને ભરૂચ જેવા મહત્વના દવા ઉત્પાદકો અને કંપનીઓ દ્વારા બિનકાયદેસરની દવાઓ, નાર્કોટિક્સ દવાઓ વગેરેના ઉત્પાદન અને વ્યક્તિઓને જે નુકસાન પહોંચાડતી દવાઓ, આ તમામ પ્રકારની જ્યારે એકવાર અમારી મિટિંગ બોલાવેલી હતી ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સને અમે કડક સૂચના આપેલી અને અમારા અધિકારીઓ દ્વારા ગુજરાતની અંદર દરોડા પાડીને 1,21,00,000ના આવા દવાના જથ્થાને જપ્ત કરવામાં આવ્યો છે અને 2 થી 3 પેઢીના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે. ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરનારી કંપનીઓના પણ લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે.